Hello student, I am Altaf Pirzada from Civil Department. આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે રેનોલ્ડ નંબર RN. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા એક્ઝામ રિલેટેડ. તો રેનોલ્ડ્સ નંબર એક થિયરીઝ બી આપણને પૂછાય છે અને બીજું કે આ થિયરીઝ બેઝ આપણને એક્ઝામ્પલ્સ બી સોલ્વ કરવાના હોય છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ કે રેનોલ્ડ્સ નંબર કોને કહેવાય. તો રેનોલ્ડ્સ નંબર કોને કહેવાય? તો રેનોલ્ડ્સ નંબર એ ઇનર્શિયા ફોર્સ અને વિસ્કસ ફોર્સનો ગુણોત્તર છે. ઇનર્શિયા ફોર્સ અને વિસ્કસ ફોર્સના ગુણોત્તરને શું કહેવાય છે? રેનોલ્ડ નંબર, જેને આપણે RN વડે દર્શાવીએ છીએ. RN બરાબર શું થાય છે? તો રો VD ડિવાઇડેડ બાય મ્યુ અથવા તો VD ડિવાઇડેડ બાય સ્મોલ v. ઓકે, તો રો શું છે? તો રો છે પ્રવાહીની ઘનતા. રો છે પ્રવાહીની ઘનતા, જે આવશે આપણી કેજી પર મીટર ક્યુબમાં. વી શું છે? તો વી છે પ્રવાહીનો વેગ, જે આપણું મીટર પર સેકન્ડમાં આવશે. ડી શું છે? તો ડી છે આપણું ડાયામીટર, એટલે પાઇપનો વ્યાસ છે, જે આપણું આવશે મીટરમાં. વી સ્મોલ વી શું છે? તો સ્મોલ વી આપણું છે કાઇનેમેટિક વિસ્કોસિટી, જે આવશે આપણું મીટર સ્ક્વેર પર સેકન્ડમાં. અને મ્યુ, તો મ્યુ શું છે? તો મ્યુ છે આપણું પ્રવાહીની ડાયનેમિક વિસ્કોસિટી છે, જે આપણું આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેરમાં. ઓકે, તો આ બે ફોર્મ્યુલાઝ આપણને રિમેમ્બર કરવા પડશે, કેમ કે એના બેઝડ ઉપર આપણે એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છીએ. સેકન્ડ છે કે આપણા જે રેનોલ્ડ્સ નંબર જે વેલ્યુ આવે, બરાબર, એના આધારે પ્રવાહના પ્રકાર પર પાડીએ છીએ. રેનોલ્ડ્સ નંબરના આધારે પ્રવાહના પ્રકાર પર પાડીએ છીએ કે જો RN ઇઝ લેસ દેન 2000 હોય તો એ પ્રવાહ કયો હશે? આપણો લેમિનાર પ્રવાહ હશે. જો RNની કિંમત 2000થી 4000ની વચ્ચે આવે તો એ આપણું હશે ટ્રાન્ઝિશન્સ ફ્લો હશે. અને જો RNની વેલ્યુ 4000થી વધારે આવે તો ટર્બ્યુલન્ટ ફ્લો હશે. એટલે કે આ આપણા જોડે ફોર્મ્યુલાસ છે, જે રિલેટેડ આપણને સંખ્યા આપી હોય એક્ઝામ્પલમાં, બરાબર, એ રિલેટેડ આપણે ફોર્મ્યુલાસ મૂકવાનો છે. સપોઝ આપણે ફોર્મ્યુલા મૂક્યા અને RNની વેલ્યુ લાયા કે 4500 4500 વેલ્યુ લાયા, બરાબર. તો પછી એના નીચે આપણે લખવું પડે કે RNની વેલ્યુ શું આવ્યા? 45, જે ગ્રેટર દેન છે 4000થી, બરાબર. તો આપણું ફ્લો કયું આવ્યું? ટર્બ્યુલન્ટ. એવી રીતે અહીંયા જો RNની વેલ્યુ આવે કે 2200, બરાબર, તો RNની વેલ્યુ 2000થી 4000માં આવે તો આપણું કયું થઈ ગયું? ટ્રાન્ઝિશન્સ ફ્લો થઈ ગયું, બરાબર. તો આપણને આ બે જે ફોર્મ્યુલાસ છે એ રિમેમ્બર કરવા પડશે. અને આ ત્રણ કન્ડિશન્સ કે RN ઇઝ લેસ દેન 2000 હોય તો એ લેમિનાર ફ્લો કહેવાય, RN ઇઝ ઇક્વલ ટુ 2000થી 4000 હોય, બરાબર, તો એ ટ્રાન્ઝિશન્સ ફ્લો કહેવાય. અને RNની વેલ્યુ ગ્રેટર દેન 4000 હોય તો એ આપણું ફ્લો થઈ જશે ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે, તો આ ફર્સ્ટ થિયરી હતી આપણી રેનોલ્ડ નંબરની. સેકન્ડ આપણી છે કે સાતત્ય સમીકરણ. તો આ બી બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, સાતત્ય સમીકરણ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ કે કન્ટિન્યુટી સમીકરણની વ્યાખ્યા શું છે. સાતત્ય સમીકરણની વ્યાખ્યા શું છે? તો સમજો તમે કે આ એક સ્ટ્રીમ ટ્યુબ છે, બરાબર. આ એક સ્ટ્રીમ ટ્યુબ છે. ઓકે, તો એકમ સમયમાં, એટલે કે કોઈ એક સમયમાં સ્ટ્રીમ ટ્યુબના એક છેડા પર દાખલ થતો ફ્લુઇડનું દળ બીજા છેડા પરથી નીકળતા ફ્લુઇડના દળનું સમાન હોય છે. એટલે કે કોઈ એક સમયમાં આ છેડા પરથી, એટલે કે પહેલા છેડા પરથી જ્યારે આપણે દાખલ કરીએ છીએ ને ફ્લુઇડનું દળ, એ બીજા છેડા પરથી જ્યારે ફ્લુઇડનું દળ નીકળે છે, બરાબર, એ બંને ફ્લુઇડ કેવા હોય છે? સમાન હોય છે, બરાબર. કે એકમ સમયમાં સ્ટ્રીમ ટ્યુબના એક છેડા પર દાખલ થતા ફ્લુઇડનું દળ બીજા છેડા પરથી બહાર નીકળતા ફ્લુઇડના દળનું સમાન હોય છે. ઓકે, એટલે કે અહીંથી જે આપણું ફ્લુઇડનું દળ પસાર થશે, બીજો જે ફ્લુઇડનું દળ હશે, બંને કેવા? એક સમાન જ હોય છે. મીન્સ કે હવે આપણે કોઈ બી એક સેક્શન્સનું ફ્લુઇડનું દળ આપણે ફાઇન્ડ કરી લેશું, બરાબર, તો એ જ બીજા સેક્શન પરનું ફ્લુઇડનું દળ આવશે. કોઈ એક સેક્શન પરનું આપણે ફ્લુઇડનું દળ લીધું, બરાબર, તો એને એ સિમિલર સેકન્ડ પર જશે, કેમ કે આપણને ત્યાં એની વ્યાખ્યામાં ખબર પડી ગઈ, બરાબર,
કન્ટિન્યુટી સમીકરણની સાતત્ય સમીકરણની કે એક છેડા પરથી દાખલ થતા ફ્લુઇડનું દળ એ બીજા છેડા પરથી નીકળતા ફ્લુઇડના દળને કેવું સમાન હોય છે. મીન્સ કે એક છેડા પર આપણે ફ્લુઇડનું દળ જે ફાઇન કરી લેશું એ જ આપણને બીજા છેડા ઉપર ફ્લુઇડનું દળ નીકળશે. બરાબર. તો હવે આપણે ફર્સ્ટ છેડા ઉપર ફાઇન કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ છીએ V1. તો V1 બરાબર શું? સેક્શન 1 આગળનો વેગ છે. V1 શું છે? કેમ કે આપણને V2 ρ2 અને dA2 હશે બરાબર, એ 2 આગળનું સેમ ટુ સેમ મળશે, સિમિલર હશે બરાબર. કેમ કે અહીંનો જે ફ્લુઇડનું દળ છે એ અહીંના ફ્લુઇડ દળ કેવું છે, બંને સમાન છે એટલા માટે. તો V1 આપણે લીધું. V1 બરાબર શું છે? સેક્શન 1 આગળનો વેગ છે. ઓકે. એવી રીતે ρ1 છે. તો ρ1 બરાબર શું છે? સેક્શન 1 આગળની ઘનતા છે. અને dA1, તો dA1 શું છે આપણું? સેક્શન 1 આગળનો એરિયા છે. ઓકે. તો V1 ρ1 અને dA1 આપણે લીધા બરાબર. તો સિમિલર આપણે V2 ρ2 અને dA2 ને લખી શકીએ કે સેક્શન 2 આગળના મૂલ્યો છે. એટલે કે V2 શું થશે આપણું? V2 થશે સેક્શન 2 આગળનો વેગ. ρ2 શું થશે? ρ2 થશે આપણું સેક્શન 2 આગળનો ઘનતા. અને dA2 શું થશે? dA2 સેક્શન 2 આગળનો એરિયા થશે. બરાબર. હવે આપણે ફાઇન કરવાનું છે કે એકમ સમયમાં સેક્શન 1 પરથી પસાર થતા ફ્લુઇડનું દળ ફાઇન કરવાનું છે. પણ દળ ફાઇન કરતાં પહેલાં આપણે ફ્લુઇડનું કદ લઈ આવીએ તો કદ પરથી આપણને દળ મળી જશે. બરાબર. તો આપણે અહીં લખીએ છીએ કે એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું કદ ફાઇન કરીએ છીએ. બરાબર. પછી આપણે ફાઇન કરશું એનું દળ. બરાબર. તો એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું કદ. તો કદ બરાબર શું આવશે? કે અહીંથી જે પસાર થાય છે બરાબર, એનું વેગ બરાબર અને એનું એરિયા. એટલે કે સેક્શન 1 આગળ જે ફ્લુઇડ પસાર થાય છે એનું વેગ કેટલું છે બરાબર, અને એનું એરિયા કેટલું છે. તો વેગ શું છે? V1 અને એરિયા શું છે? dA1. એટલે થઈ ગયું આપણું V1 × dA1. બરાબર. એ જ રીતે હવે આપણે બીજું ફાઇન કરીએ કે એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ ફાઇન કરીએ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન કર્યું? કદ ફાઇન કર્યું. આપણને જોઈએ છે દળ ફાઇન જોઈએ છે બરાબર. એટલે કે એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ ફાઇન કરીએ. તો દળ તો આપણે જાણીએ છીએ કે ρ બરાબર શું થાય છે? દળ છેદમાં કદ થાય છે. હવે આપણે ફાઇન શું કરવાનું છે? દળ ફાઇન કરવાનું છે. તો શું થશે? ρ1 × કદ થશે. દળ બરાબર શું થશે? ρ1 × કદ થશે. એટલે કે એકમ સમયમાં આપણે શું ફાઇન કરીએ છીએ? એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું કદ દળ ફાઇન કરીએ છીએ બરાબર. તો દળ માટે શું થશે? ρ બરાબર થાય છે દળ છેદમાં કદ થાય છે બરાબર. તો દળ બરાબર શું થશે? ρ1 × કદ થશે બરાબર. તો ρ1 તો આપણું એમને એમ ઇન્ટુ કદ. તો કદ આપણે શું ફાઇન કર્યું છે? V1 × dA1. ખબર પડી આપણે શું કર્યું? કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન કર્યું એનું કદ બરાબર. પછી આપણે ફાઇન શું કરવાનું છે? એકચ્યુઅલમાં તો દળ ફાઇન કરવાનું છે. કેમ કે આપણે શું અહીંથી વ્યાખ્યા પરથી કહીએ છીએ કે એક છેડા પરથી પસાર થતા દાખલ થતા ફ્લુઇડનું દળ એ બીજા છેડા પરથી નીકળતા ફ્લુઇડના દળને કેવું સમાન હોય છે. એટલે ફ્લુઇડનું દળ જોઈએ આપણને. તો દળ માટે આપણે શું લખ્યું? ρ1 બરાબર શું થાય છે? દળ છેદમાં કદ થાય છે બરાબર. તો દળ બરાબર શું થશે? ρ1 × કદ થશે. તો ρ1 × કદ શું છે? તો કદ છે આપણું V1 × dA1 જે આપણે ફાઇન કર્યું બરાબર. તો આવી જ રીતે મેં સેક્શન 2 આગળનું દળ લખી શકું છું કે એકમ સમયમાં સેક્શન 2 આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ બરાબર ρ2 V2 × dA2. કેમ કે આપણે અહીં કીધું છે વ્યાખ્યામાં કે એક દાખલ થતા ફ્લુઇડનું દળ બીજા છેડા પરથી નીકળતા ફ્લુઇડના દળના કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે અહીં આવ્યું ρ1 V1 dA1 બરાબર દળ આવ્યું. તો સેક્શન 2 આગળ દળ શું આવશે? ρ2 V2 × dA2 બરાબર. તો અહીં આપણે લખીએ છીએ કે સેક્શન 2 આગળ એકમ સમયમાં સેક્શન 2 આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ
બરાબર શું મળશે આપણને ρ2 v2 ઇન્ટુ dA2, કેમ કે એ સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લૂઇડનું દળ શું મળ્યું આપણને ρ1 v1 dA1 મળ્યો. બરાબર, તો T2 આગળ શું મળે આપણને ρ2 v2 ઇન્ટુ dA2 મળે. બરાબર, હવે દળ સંચયના નિયમ મુજબ દળ સંચયના નિયમ લઈએ છીએ આપણે. દળ સંચયના નિયમ મુજબ શું થાય છે કે સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લૂઇડનું દળ બરાબર સેક્શન 2 આગળ બહાર નીકળતા ફ્લૂઇડનું દળ. સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લૂઇડનું દળ બરાબર સેક્શન 2 આગળથી નીકળતા ફ્લૂઇડનું દળ. એટલે કે આપણને શું મળી જશે ρ1 v1 dA1. બરાબર, સેક્શન 1 પરથી ફ્લૂઇડનું દળ શું મળ્યું અને સેક્શન 2 પરથી ફ્લૂઇડનું દળ શું મળ્યું ρ2 v2 ઇન્ટુ dA2. બરાબર, હવે આને આપણે આપી દઈએ સમીકરણ 1. હવે આપણે સમીકરણ 1નું સંકલન લઈએ છીએ. સંકલન લેતા તો સમીકરણ 1નું આપણે સંકલન લઈએ તો સંકલન ρ1 v1 ઇન્ટુ dA1 ઇઝ ઇક્વલ ટુ સંકલન ρ2 v2 ઇન્ટુ dA2. હવે ρ1 v1નું નહીં પણ આપણે dA1 છે બરાબર, તો dA1નું સંકલન શું થશે ρ1 v1 તો 12. dA1નું સંકલન શું થશે, જેવું કે આપણે ઇન્ટિગ્રેશન્સ ઓફ dx લખીએ છીએ તો ઇન્ટિગ્રેશન્સ ઓફ dxનું આપણે જે સંકલન કરીએ છીએ તો આપણને શું મળે છે x મળે છે. બરાબર, કેમ કે 1 છે, 1નું શું થશે આપણે x થશે. બરાબર, તો ઇન્ટિગ્રેશન્સ ઓફ dxનું આપણે x લખીએ છીએ, એવી રીતે ઇન્ટિગ્રેશન્સ ઓફ dA છે તો એને આપણે લખી શકીએ a1. બરાબર, એવી જ રીતે ρ2 v2 12 અને ઇન્ટિગ્રેશન્સ ઓફ સંકલન ઓફ dA2, તો dA2નું આપણે ઇન્ટિગ્રેશન્સ કરશું આમ કે dA2 બરાબર, તો એનું ઇન્ટિગ્રેશન શું મળશે a2, એટલે કે a2. એટલે કે અહીંથી આપણને ખબર પડી કે ρ1 v1 a1 બરાબર શું થાય છે ρ2 a2 v2. બરાબર, તો અહીંથી આમ આપણે લખી શકીએ કે ρ a v બરાબર શું છે અચળ છે, કોન્સ્ટન્ટ છે. ઓકે, કે અહીંથી લખી શકીએ ને કે ρ1 v1 a1 બરાબર ρ2 a2 v2. બરાબર, તો ρ a v બરાબર શું થયું કોન્સ્ટન્ટ થયું. બરાબર, આપણે ρ a v ને માસ ફ્લો રેટ પણ કહે છે, માસ ફ્લો રેટ કહે છે. બરાબર, ρ a v ને માસ ફ્લો રેટ કહે છે, જેથી આપણે આમ લખી શકીએ માસ ફ્લો રેટ બરાબર શું થશે ρ1 v1 a1 બરાબર ρ1 v1 a1 બરાબર ρ2 v2 a2. બરાબર, પછી જો અદાબશીલ ફ્લૂઇડ હોય, જો જે ફ્લૂઇડ અદાબશીલ ફ્લૂઇડ હોય, જો ફ્લૂઇડ અદાબશીલ ફ્લૂઇડ હશે તો ρ1 બરાબર થશે ρ2. જો અદાબશીલ ફ્લૂઇડ હશે તો એના માટે ρ1 બરાબર શું થશે ρ2 થઈ જશે. બરાબર, એટલે કે ρ1 અહીંયા મેં ρ1 બરાબર ρ2 લખું છું. બરાબર, તો શું થશે બંને કેન્સલ થઈ જશે, એટલે આપણા જોડે શું વધ્યું a1 v1 બરાબર a2 v2. ખબર પડી ને કે અદાબશીલ ફ્લૂઇડ હોય એના માટે ρ1 ની વેલ્યુ ρ2 જેટલી જ હોય. બરાબર, તો ρ1 બરાબર મેં અહીંયા ρ2 મૂકીશ તો ρ2 અને ρ2 કેન્સલ થઈ જશે, એટલે કે v1 a1 ઇઝ ઇક્વલ ટુ v2 a2, એટલે કે a1 v1 બરાબર a2 v2 બન્યું. બરાબર, પણ આપણને તો ખબર છે કે q બરાબર શું થાય છે, q બરાબર થાય છે a ઇન્ટુ v થાય છે. ઓકે, તો આના પરથી મેં લખી શકું કે q બરાબર a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2, જેને આપણે સાતત્ય સમીકરણ કહીએ છીએ. સાતત્ય સમીકરણ શું છે q બરાબર a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. ઓકે, આને આપણે શું કહીએ છીએ સાતત્ય સમીકરણ, આને કહીએ છીએ સાતત્ય સમીકરણ. ઓકે, તો ખબર પડી. એકવાર આપણે રિપીટ કરી લઈએ તો સાતત્ય સમીકરણની ડેફિનેશન શું છે. સાતત્ય સમીકરણની ડેફિનેશન છે કે એકમ સમયમાં સ્ટ્રીમ ટ્યુબના એક છેડા પરથી દાખલ થતા ફ્લૂઇડનું દળ એ બીજા છેડા પરથી નીકળતા ફ્લૂઇડના દળના કેવું હોય છે સમાન હોય છે. બરાબર, તો આપણે લીધું v1 બરાબર લીધું. તો આ કેવું કે આપણે કોઈ એક સેક્શન માટે લઈ આવશું. બરાબર, કેમ કે અહીંનું દળ અને અહીંનું દળ કેવું સમાન છે, તો કોઈ એક સેક્શન માટે આપણે ફાઇન કરી લઈશું, એ બીજા સેક્શન માટે હશે.
બરાબર. તો V1 લઈએ છીએ. V1 બરાબર શું છે? સેક્શન 1 આગળનો વેગ, ρ1 છે સેક્શન 1 આગળની ઘનતા, અને dA1 છે એરિયા. તો એવી જ રીતે આપણે V2, ρ2 અને dAT નું લખી શકીએ કે V2 શું હોય આપણું કે સેક્શન 2 આગળનો વેગ હોય, ρ2 ઘનતા હોય અને dA2 આપણું એરિયા હોય. બરાબર. તો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે એકમ ટ્યુબમાં જે દાખલ થાય છે ફ્લુઇડનું દળ, બરાબર, તો એ ફાઇન્ડ કરવાનું છે. તો ફ્લુઇડનું દળ ફાઇન્ડ કરતાં પહેલાં એનું કદ ફાઇન્ડ કરવું પડશે. તો એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું કદ ફાઇન્ડ કરીએ. તો કદ બરાબર શું થશે? તો અહીંથી જે વેગથી પસાર થાય છે એ ફ્લુઇડ, બરાબર, અને બીજો કે એનું એરિયા. તો એનું વેગ શું છે? V1 અને એરિયા શું છે? dA1. તો V1 × dA1 થઈ ગયું. બરાબર. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? દળ ફાઇન્ડ કરવાનું છે. એકમ સમયમાં સેક્શન 1 આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ ફાઇન્ડ કરવાનું છે. તો દળ આવશે, તો દળ બરાબર, હવે ρ1 બરાબર શું થાય છે? દળ છેદમાં કદ થાય છે. બરાબર. આપણે ફાઇન્ડ કરવાનું છે દળ. તો દળ બરાબર શું થશે? ρ1 × કદ થશે. તો કદ આપણે ફાઇન્ડ કર્યું છે V1 × dA1, એટલે ρ1 V1 × dA1. તો આવી જ રીતે મેં લખી શકું એકમ સમયમાં સેક્શન 2 આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ, બરાબર, ρ2 V2 × dA2. એ આપણે લખ્યું કે ρ2 V2 × dA2 છે. બરાબર. હવે દળ સંચયનું નિયમ એવું છે કે સેક્શન 1 પર આગળથી પસાર થતા ફ્લુઇડનું દળ એ સેક્શન 2 આગળથી પસાર થતા ફ્લુઇડ, બરાબર, બંને કહેવાય ઇક્વલ હોય છે. બરાબર. તો આપણે ઇક્વલની લખી દીધું, એને સમીકરણ નંબર 1 આપી દીધું. સમીકરણ 1નું આપણે લીધું સંકલન. બરાબર. તો ઇન્ટિગ્રેશન્સ ઓફ ρ1 V1 dA1 = ઇન્ટિગ્રેશન્સ ઓફ ρ2 V2 × dA2. બરાબર. હવે ρ1 V1 તો બહાર છે, બરાબર, પણ ઇન્ટિગ્રેશન્સ ઓફ dA1 જેવું કે ઇન્ટિગ્રેશન્સ ઓફ dx શું થાય છે? x થાય છે. બરાબર. એવી જ રીતે સંકલન ઓફ dA1 તો શું થશે? A1. એવી જ રીતે આનું થશે A2. એટલે કે ρ1 V1 A1 = ρ2 V2 A2 થઈ ગયું. મીન્સ કે આપણે લખી શકીએ ρ V શું છે? કોન્સ્ટન્ટ છે. બરાબર. હવે ρ ને માસ ફ્લો રેટ પણ કહે છે. એટલે કે m બરાબર લખી શકીએ ρ1 V1 A1 = ρ2 V2 A2. બરાબર. પણ અદાબશીલ ફ્લુઇડ હોય એના માટે ρ1 બરાબર શું હોય છે? ρ2. એટલે કે ρ1 ની જગ્યાએ મેં ρ2 રાખીશ તો ρ2 કેન્સલ થઈ જશે. એટલે શું વધ્યું? A1 V1 = A2 V2. હવે આપણને ખબર છે કે Q બરાબર શું થાય છે? Q બરાબર થાય છે A × V થાય છે. તો એના પરથી આપણે લખી શકીએ કે Q બરાબર A1 V1 = A2 V2. આ જે સમીકરણ છે એને આપણે સાતત્ય સમીકરણ કહે છે. ઓકે. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.